હેલો બચ્ચા વાલટી કેમ છો બધાય મજામાં? ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. તબિયત પાણી સારા બધાના? ચાલો આજના લેક્ચરની શરૂઆત કરીએ. આજના લેક્ચરમાં આપણે વાત કરવાની છે રિવર્સ બાયસ. લાસ્ટ ટાઈમ આપણે ફોરવર્ડ બાયસ જોયું હતું. આજના લેક્ચરમાં આપણે વાત કરીએ રિવર્સ બાયસ. રિવર્સ બાયસ. રિવર્સ બાયસ કોને કહેવામાં આવે? ફોરવર્ડ બાયસમાં આપણે જોયું હતું પોઝિટિવ સાથે પોઝિટિવ, નેગેટિવ સાથે નેગેટિવ, એને કહેવાય ફોરવર્ડ બાયસ. દાખલા તરીકે આ આપણો એક પીએન જંકશન ડાયોડ છે. કેવી રીતે બની સમજાવી દીધું છે. આ એનું જંકશન. જંકશનની નજીકના વિસ્તાર પોતપોતાના મેજોરિટી ચાર્જ કેરિયરની દ્રષ્ટિએ ખાલી હોય. આ પી, આ એન. અહીંયા આગળ નેગેટિવ આયન્સ હશે, અહીંયા આગળ પોઝિટિવ આયન્સ હશે. બરોબર ને? અને પી વિભાગમાં હોલની સંખ્યા વધુ હોય. અને એન વિભાગમાં એન ફોર નેગેટિવ, ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ હશે. પી વિભાગમાં માઇનોરિટી એવા શું હશે? ઇલેક્ટ્રોન હશે. એન વિભાગમાં માઇનોરિટી હોલ, એટલે હોલની સંખ્યા કેવી હશે? તો કે ઓછી હશે. હવે આ પીએન જંકશન ડાયોડનો પોઝિટિવ કહેવાય, આ એનો નેગેટિવ કહેવાય. તો પીએન જંકશન ડાયોડ હારે બારેથી પોઝિટિવ હારે નેગેટિવ જોડો અને નેગેટિવ હારે તમે પોઝિટિવ જોડો, પ્લસ હારે માઇનસ, માઇનસ હારે પ્લસ, તો આ જે જોડાણ છે રિવર્સ બાયસ કહેવાશે. કેવું જોડાણ કહેવામાં આવે? રિવર્સ બાયસ. બરોબર. ચાલો એનો બ્લોક ડાયાગ્રામ કહેવાય. સર્કિટ ડાયાગ્રામ એનો પેજ નંબર 481 ઉપર આકૃતિ બી એ તમારે દોરવાની છે. ચાલો જો શું થશે. આ એક પીએન જંકશન, આનો સિમ્બોલ આ પી અને આ એન. ચાલો સર્કિટ ડાયાગ્રામમાં શું થશે? પોઝિટિવ હારે બેટરીનો નેગેટિવ જોડવાનો અને નેગેટિવ હારે બેટરીનો શું જોડશો? પોઝિટિવ. અને અહીંયા આમ નિશાની કરેલી છે, મતલબ આ વેરિયેબલ બેટરી છે. આની પહેલાંના લેક્ચરમાં સમજાવ્યું હતું કેવી બેટરી કહેવાય? વેરિયેબલ. મરજી મુજબના તમે વોલ્ટેજ રાખી શકો. અને આ પીએન જંકશન ડાયોડનું રિવર્સ બાયસ થયું. રિવર્સ બાયસમાં કેટલો પ્રવાહ પસાર થાય એ જો તમારે જાણવું હોય તો એ જાણવા માટે તમારે શું કરવું પડે? મીટર જોડવું પડે. અને પ્રવાહ માપક સાધન હંમેશા શ્રેણીમાં જોડવાનું. પણ રિવર્સ બાયસમાં જે પ્રવાહ હશે ને માઇક્રો એમ્પિયરના ક્રમનો હશે, એકદમ નજીવો હોય. કેવી રીતે? હમણાં આપણે થિયરીમાં આગળ જોઈ. ફોરવર્ડ બાયસમાં મિલી એમ્પિયરના ક્રમનો હતો, આમાં માઇક્રો એમ્પિયરના ક્રમનો. તો આના સાથે માઇક્રો એમીટર શ્રેણીમાં જોડી દેવાનું. એટલે આ માઇક્રો એમીટર શ્રેણીમાં જોડી દો. અને અહીંયા એક સ્વિચ રાખેલી છે. બરાબર? ડબલ્યુ સ્વિચ. સ્વિચ જેવી તમે ઓન કરશો એટલે આ બધું કનેક્શન થશે. રિવર્સ બાયસમાં ડાયોડના બે છેડા વચ્ચે કેટલા વોલ્ટેજ છે વોલ્ટેજ માપવા હોય તો એના ભેગું વોલ્ટમીટર. વોલ્ટમીટર શેમાં જોડવાનું? સમાંતરમાં.
શેમાં જોડવાનું? વોલ્ટમીટર સમાંતરમાં. રેડી? આ પોઝિટિવ, આ નેગેટિવ. પોઝિટિવ આ રહ્યા પોઝિટિવ અને આ કેવું થશે? નેગેટિવ. બરાબર? આ પ્લસ આ રહ્યા પ્લસ, આ માઇનસ આ રહ્યા માઇનસ. એટલે આ રિવર્સ બાયસ આરબી, શું કહેવાય એને? આરબી. આરબી એટલે કે રિવર્સ બાયસની સર્કિટ થઈ. ચાલો હવે થાય શું જો રિવર્સ બાયસ તમે કરશો એટલે આ ડેપ્લેશન સ્તર છે, યાદ કરો, ડેપ્લેશન સ્તરના જે વોલ્ટેજ હોય એને પોટેન્શિયલ બેરિયર કહેવાય. એના વોલ્ટેજ કેટલા હશે? V0. એના વોલ્ટેજ કેટલા હશે? V0. અને આનું જે વિદ્યુત ક્ષેત્ર હશે ધનથી ઋણ, N થી P બાજુ હશે કે નહીં? કોનું? તો કે ડેપ્લેશન સ્તરનું વિદ્યુત ક્ષેત્ર ક્યાંથી હશે? N થી P. કારણ કે આ પ્લસ બન્યું છે, આ માઇનસ. કેવી રીતે બની? થિયરીમાં સમજી ગયા છે. આ બે છેડા વચ્ચેના બાયસ, આ બે છેડા વચ્ચે જે છે ડેપ્લેશન સ્તરના બે છેડા વચ્ચેના વોલ્ટેજ હોય ને ડેપ્લેશન બેરિયર કહેવાય. કેટલા હશે? V0 હશે. હવે જ્યારે તમે રિવર્સ બાયસ કરશો તો રિવર્સ બાયસ કરો તો આ છેડો તો નેગેટિવ બને, આ છેડો તો પોઝિટિવ બનશે. તો થશે શું? આ છેડો નેગેટિવ બને, આ છેડો પોઝિટિવ બને તો ડેપ્લેશન સ્તરમાં વધારાના વોલ્ટેજ આવે, બાહ્ય વોલ્ટેજ. તો બોલો વાલા બાળકો, બાહ્ય વોલ્ટેજની દિશા પણ આમ જ હશે. કારણ કે આ ડેપ્લેશન સ્તરનો પોઝિટિવ, આ બાહ્યનો પોઝિટિવ, આ ડેપ્લેશન સ્તરનો નેગેટિવ, આ બાહ્યનો નેગેટિવ. એને પરિણામે શું થશે? ડેપ્લેશન સ્તરના વોલ્ટેજમાં વધારો થાય. ફોરવર્ડ બાયસમાં આ પ્લસ હતું, આ માઇનસ હતું. એટલે ડેપ્લેશન સ્તરના વોલ્ટેજ અને બેટરીના વોલ્ટેજ વિરુદ્ધ દિશામાં આવતા. એટલે અહીંયા શું થતું? V માઇનસ V0. અહીંયા શું થશે? બંનેના વોલ્ટેજનો શું થાય? સરવાળો. એને પરિણામે ડેપ્લેશન સ્તરની જાડાઈમાં વધારો થાય, વોલ્ટેજ વધી જાય પરિણામે. અને ડેપ્લેશન સ્તરની જાડાઈ વધી મતલબ ડેપ્લેશન બેરિયરની ઊંચાઈ. ડેપ્લેશન બેરિયરની ઊંચાઈ મતલબ ડેપ્લેશન સ્તરના વોલ્ટેજમાં વધારો થાય. તો ડેપ્લેશન સ્તરના વોલ્ટેજ કેટલા થશે? V0 પ્લસ V. વોલ્ટેજમાં શું થાય? વધારો થશે. જુઓ ઉપર આકૃતિ આપી છે 481 ઉપર. ડેપ્લેશન સ્તરની પહોળાઈ W એટલે વિડ્થ. વિડ્થમાં શું થયો? વધારો થયો કે નહીં? અને કેવું બાયસ છે? જો રિવર્સ બાયસ છે. P આરે નેગેટિવ છે ને N આરે કેવું છે? પોઝિટિવ છે. એટલે ડેપ્લેશન સ્તરની જાડાઈમાં વધારો થાય. હવે થશે શું? ડેપ્લેશન સ્તરનું વિદ્યુત ક્ષેત્ર આમ છે અને બારેથી તમે બેટરી જોડો એ બાયસ કહેવાય, બાયસ વોલ્ટેજ કહેવાય. તો ડેપ્લેશન સ્તરના વોલ્ટેજ વત્તા બાયસ વોલ્ટેજ થશે. કારણ કે આ પ્લસ આનું આ પ્લસ બે એક જ દિશામાં, આ માઇનસ આનું આ માઇનસ બે એક જ દિશામાં. તો બારનું વધારાનું ક્ષેત્ર ડેપ્લેશન સ્તરના ક્ષેત્રનો વિરોધ કરે કે એને હેલ્પ કરે? હેલ્પ કરે. કારણ કે આ પોઝિટિવ છે, નેગેટિવ છે. એટલે બાહ્ય બેટરીનું વિદ્યુત ક્ષેત્ર પણ આ દિશામાં આવે. એને પરિણામે ડેપ્લેશન સ્તરનું વિદ્યુત ક્ષેત્ર વધી જાય એટલે ડેપ્લેશન સ્તરની જાડાઈ વધે. આને પરિણામે શું થશે? બોલો. પરિણામી ક્ષેત્ર જે છે કયું ક્ષેત્ર? ડેપ્લેશન સ્તરના પરિણામી ક્ષેત્રમાં ધીમે 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 શું થાય? વધારો થાય. ડેપ્લેશન સ્તરની જાડાઈમાં શું થયો? વધારો. ડેપ્લેશન સ્તરની જાડાઈમાં નોર્મલ અવસ્થામાં જેટલું સ્તર જાડું હતું એના કરતાં રિવર્સ બાયસમાં ડેપ્લેશન સ્તરની જાડાઈમાં શું થયો? વધારો. એનો મતલબ શું થશે? આવું શા માટે થયું? કારણ કે આ પોઝિટિવ હારે આ નેગેટિવ છે અને આ N ફોર નેગેટિવ, નેગેટિવ હારે શું છે? પોઝિટિવ છે. સમજાય છે કે નહીં? એટલે રિવર્સ બાયસ છે. તો પરિણામી વોલ્ટેજ કેટલા થશે? V0 પ્લસ V. એટલે ડાયોડનું ક્ષેત્ર આ દિશામાં E0, બારેથી બેટરીનું ક્ષેત્ર આ દિશામાં E. તો પરિણામી ક્ષેત્ર કેટલું થાય? પરિણામી
E0 પ્લસ E ક્ષેત્રના મૂલ્યમાં પણ શું થાય વધારો. હવે આને પરિણામે થશે શું જોવો જોઈએ. n વિભાગમાં મેજોરિટી ઇલેક્ટ્રોન છે, માઇનોરિટી હોલ છે. p વિભાગમાં મેજોરિટી હોલ છે, માઇનોરિટી શું છે ઇલેક્ટ્રોન છે. તો હવે થશે શું, જ્યારે પીએન જંકશન ડાયોડ છોકરાઓ રિવર્સ બાયસમાં આવશે ને ત્યારે n વિભાગના ઇલેક્ટ્રોનને p વિભાગમાં જવામાં મુશ્કેલી પડે. બોલો, n વિભાગના મેજોરિટી ઇલેક્ટ્રોનને p વિભાગમાં જવામાં, કારણ કે પરિણામી ક્ષેત્ર વધી ગયું. પરિણામી ક્ષેત્ર n થી p જ આવ્યું અને ઇલેક્ટ્રોન તો હંમેશા વાલા બાળકો કઈ દિશામાં ગતિ કરે, ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. તો n વિભાગના ઇલેક્ટ્રોન p માં ના જઈ શકે, p ના હોલ n માં ના આવી શકે. ફોરવર્ડ બાયસમાં શું થતું યાદ કરો, આ ક્ષેત્ર ઘટી જાય કારણ કે બે વિરુદ્ધ દિશામાં આવે અને આ ક્ષેત્ર ઘટી જાય એટલે ડિપ્લેશન સ્તર પાતળું થાય. એને પરિણામે ફોરવર્ડ પ્રવાહ, તમને ત્યારે કીધું તો એમસીક્યુમાં પૂછાય, ફોરવર્ડ પ્રવાહમાં ઇલેક્ટ્રોન n થી p જાય અને હોલ p થી n આવે. સમજાય છે કે તો ફોરવર્ડ જે પ્રવાહ હશે ને મેજોરિટી ઇલેક્ટ્રોનને કારણે રચાય, મેજોરિટી ઇલેક્ટ્રોન અને મેજોરિટી હોલને કારણે, એટલા માટે મિલી એમ્પિયરના ક્રમનો હોય. હવે રિવર્સ બાયસ કર્યું તો સ્તર જાડું બન્યું, એને પરિણામે ડેપ્લેશન સ્તરના વોલ્ટેજમાં શું થયો, વધારો થયો. બરોબર, શરૂઆતમાં કેટલા હતા, V0 હતા, હવે એના કરતા એમાં કન્ટિન્યુઅસલી શું થશે, વધારો થશે. તો ડેપ્લેશન સ્તરની જાડાઈમાં શું થયો, વધારો. ડેપ્લેશન સ્તરની જાડાઈ વધી મતલબ ડેપ્લેશન સ્તરના વોલ્ટેજ વધી ગયા અને ડેપ્લેશન સ્તરનો વોલ્ટેજ વધ્યો એનો મતલબ શું, ડેપ્લેશન સ્તરનું ક્ષેત્ર વધ્યું n થી p. એને પરિણામે n વિભાગના ઇલેક્ટ્રોનને p માં જવું હોય તો મુશ્કેલી પડે, કારણ કે ક્ષેત્ર છે n થી p, ઇલેક્ટ્રોનને n થી p જવું છે ને ઇલેક્ટ્રોન તો કોઈ દી ક્ષેત્રની દિશામાં ના જાય, ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં જાય. તો n વિભાગના ઇલેક્ટ્રોન p માં ના આવે, p વિભાગના ઇલેક્ટ્રોન n માં ના આવે. તો થાય શું, પ્રવાહ રચાશે કોને કારણે, તો રિવર્સ બાયસમાં જે પ્રવાહ રચાશે ને માઇનોરિટી ઇલેક્ટ્રોનને કારણે રચાશે. માઇનોરિટી ઇલેક્ટ્રોન અને માઇનોરિટી હોલ. ઓકે, ઈ વળી શું, રિવર્સ બાયસ કરો ને છોકરાઓ તો p વિભાગના માઇનોરિટી ઇલેક્ટ્રોનને મજા આવે. કેમ મજા આવશે, કારણ કે જો ક્ષેત્ર આમ છે અને ઇલેક્ટ્રોન તો હંમેશા ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરે, એને પરિણામે શું થશે, ક્ષેત્રને પરિણામે p વિભાગના માઇનોરિટી ઇલેક્ટ્રોન આ બાજુ ખેંચાય અને ખેંચાય એને શું કહેવાય, ડ્રિફ્ટ પ્રવાહ કહેવાય. યાદ છે કે નહીં? તો રિવર્સ બાયસમાં જે પ્રવાહ રચાણો હશે ને ડ્રિફ્ટ પ્રવાહ હશે. જો હજી સમજાતું ના હોય તો પહેલાના 2 લેક્ચર જોઈ લેજો. ફોરવર્ડ બાયસ જોજો, એની પહેલાનું પીએન જંકશન કેવી રીતે બને, ડિફ્યુઝન પ્રવાહ કોને કહેવાય, ડ્રિફ્ટ પ્રવાહ કોને કહેવાય, એ બધું ખબર હોવી જોઈએ તો આમાં સમજાશે, બાકી ટપો પડશે નહીં. બરાબર છોકરાઓ, એટલે ખાસ જોઈ લેજો હજી ખબર ના પડતી હોય તો થાય શું, રિવર્સ બાયસમાં જંકશન પાસેનું ક્ષેત્ર વધી જાય, એને પરિણામે n વિભાગના મેજોરિટી ઇલેક્ટ્રોન p માં ના જાય પણ p વિભાગના ઇલેક્ટ્રોનને મોજ આવી જાય. કારણ કે ક્ષેત્ર છે n થી p અને આ ઇલેક્ટ્રોન જો આમ જાય તો એ તો ક્યાં ગયા હોય, ક્ષેત્રની વિરુદ્ધમાં. તો ક્ષેત્ર શું કરશે, કારણ કે આ પોઝિટિવ બન્યું આ નેગેટિવ બન્યું, ક્ષેત્ર ધનથી ઋણ હોય તો આ ઇલેક્ટ્રોન આ પોઝિટિવ બાજુ ખેંચાશે કે નહીં, ખેંચાશે મતલબ ડ્રિફ્ટ આવી કહેવાય. શું આવી કહેવાય વાલા બાળકો, ડ્રિફ્ટ. તો રિવર્સ બાયસમાં જે પ્રવાહ રચાય છે એ રિવર્સ બાયસમાં પ્રવાહ કોને કારણે રચાય, માઇનોરિટી ઇલેક્ટ્રોન્સને કારણે. કોને કારણે રચાય, માઇનોરિટી ઇલેક્ટ્રોનને કારણે. એટલા માટે રિવર્સ બાયસનો જે પ્રવાહ હશે, માઇનોરિટી એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી હશે એટલે પ્રવાહ માઇક્રો એમ્પિયરના ક્રમનો હોય. જ્યારે ફોરવર્ડ બાયસમાં શું થતું હતું, આ ક્ષેત્ર ઘટતું હતું, ડેપ્લેશન સ્તરની જાડાઈ ઘટતી હતી, એટલે પ્રવાહ છે ને મેજોરિટી ઇલેક્ટ્રોનને કારણે હતો. n માંથી p માં ઇલેક્ટ્રોન જાતા એટલે મિલી એમ્પિયરના ક્રમનો હતો, પણ આમાંથી n માંથી p માં ઇલેક્ટ્રોન આવવાના જ બંધ થઈ જશે, કારણ કે ક્ષેત્ર n થી p જ આવી ગયું, ક્ષેત્રની દિશામાં ઇલેક્ટ્રોન ગતિ ના કરી શકે. એને પરિણામે ઇલેક્ટ્રોન ક્યાં, ઇલેક્ટ્રોન p વિભાગના ઇલેક્ટ્રોન n માં જાય, એટલે આ બધા ઇલેક્ટ્રોન જંકશન ક્રોસ કરીને આમ જશે. તો રિવર્સ બાયસમાં કેમાં, રિવર્સ
બાયસ પ્રવાહ IR કેવો પ્રવાહ રિવર્સ બાયસ પ્રવાહ કોને કારણે રચાશે પી વિભાગના માઇનોરિટી ઇલેક્ટ્રોન અને બીજું શું થાય ઇલેક્ટ્રોન પી માંથી એન માં ગયા તો હોલ ક્યાંથી આવે એન માંથી પી માં અને એન વિભાગના માઇનોરિટી હોલને કારણે અને માઇનોરિટી છે એટલા માટે પ્રવાહ કયા ક્રમનો હશે માઇક્રો એમ્પિયરના ક્રમનો હોય અને રિવર્સ બાયસમાં જે પ્રવાહ છે ફોરવર્ડ બાયસ કરતા ઉલટી દિશામાં વહે ફોરવર્ડ બાયસમાં ઇલેક્ટ્રોન આમ આવતા રિવર્સ બાયસમાં ઇલેક્ટ્રોન આમ જશે એટલે એના કરતા વિરુદ્ધ દિશામાં તો રિવર્સ બાયસની લાક્ષણિકતા એટલે હું આની પહેલા કીધું હતું એનો I વર્સિસ V નો તમે આલેખ દોરો ને એ I વર્સિસ V ના આલેખને શું કહેવાય એની લાક્ષણિકતા કહેવાય આના કરતા પ્રવાહ ઉલટાયેલી દિશામાં છે તો એટલા માટે ત્રીજા ચરણમાં આવશે રિવર્સ બાયસનો તમે I વર્સિસ V નો આલેખ જોશો ને વાલા બાળકો તો કયા ચરણમાં આવશે ત્રીજા ચરણમાં આ આ V વોલ્ટેજ અને આ શું થશે IR કયા ક્રમનો માઇક્રો એમ્પિયરના ક્રમનો અને એનો તમે જો આલેખ જોશો ને તો શું થશે આલેખ આ રીતે આમ આવે છે અને આવડા જે છે ને એના બ્રેકડાઉન વોલ્ટેજ કહેવાશે કયા વોલ્ટેજ કહેવાશે બ્રેકડાઉન હવે હરખું જોયું વોલ્ટેજ ઓછા છે ને તોય પ્રવાહનું મૂલ્ય તો કંઈક છે જ રિવર્સ ફોરવર્ડ બાયસમાં શું હતું યાદ કરો અમુક વોલ્ટેજ લગી તો પ્રવાહ 0 જ હતો પછી પ્રવાહના મૂલ્યમાં શું થાય વધારો થાય આટલા વોલ્ટેજ લગી તો પ્રવાહ 0 જ હતો પછી પ્રવાહનું મૂલ્ય ધીમે ધીમે શું થાય વધે અને આને આપણે બોલો આ વોલ્ટેજને આપણે ક્યાં કહેતા હતા થ્રેશોલ્ડ વોલ્ટેજ કહેતા હતા થ્રેશોલ્ડ વોલ્ટેજ પછી પ્રવાહના મૂલ્ય અચાનક વધ્યા આમાં શું છે જોવો જોઈએ વોલ્ટેજ 0 ની નજીક છે ને તોય નજીવો પ્રવાહ તો ચાલુ થઈ ગયો એ તો થવાનું જ છે કેમ એવું થવાનું છે સિમ્પલ વસ્તુ છે જુઓ 2 મિનિટ માટે એવું વિચારો કે ભાઈ આ બેટરી હજી સ્વિચ ઓફ છે તો બેટરી સ્વિચ ઓફ છે એનો મતલબ શું થશે બોલો પીએન જંકશન ડાયોડમાં ખાલી વોલ્ટેજ કોના હશે ડેપ્લેશન સ્તરના જ ક્ષેત્ર ખાલી કોનું હશે ડેપ્લેશન સ્તરનું જે ક્ષેત્ર આમ હશે કે નહીં તો ત્યારે પણ બેટરી બંધ હશે ને ત્યારે પણ આ ઇલેક્ટ્રોન તો અહીંથી અહીં જવા માટે સક્ષમ હશે જ કેમ સક્ષમ હશે બોલો કારણ કે ક્ષેત્ર આમ છે તો ઇલેક્ટ્રોન તો આમ જવાના જ છે આ ક્ષેત્રને શું કરતું હશે ખેંચતું હશે આ બાજુ પણ જેવી તમે બેટરી ઓન કરો એટલે આના વોલ્ટેજ વધે V0 + V થાય એટલે આ પરિણામી ક્ષેત્ર વધે અને પરિણામી ક્ષેત્ર વધશે તો પેલા 5 ઇલેક્ટ્રોન જાતા હોય પરિણામી ક્ષેત્ર વધુ ઇલેક્ટ્રોનને ખેંચે એને પરિણામે જેમ 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 વોલ્ટેજ વધતા જશે ને એમ પ્રવાહનું મૂલ્ય શું થતું જશે વધતું જશે એક વોલ્ટેજ એવા આવશે કે જે વોલ્ટેજ માટે શું થશે બોલો પ્રવાહના મૂલ્યમાં અચાનક વધારો થાય એક વોલ્ટેજ એવા આવે કે જ્યારે શું થશે પ્રવાહના મૂલ્યમાં અચાનક વધારો થાય એને કહેવાય બ્રેકડાઉન વોલ્ટેજ બેટરીના વોલ્ટેજ વધારતા ગયા એટલે વધતું ગયું એક વોલ્ટેજ એવા આવે કેવા આવે એવા એન વિભાગના શું છોકરાઓ એન વિભાગના જેટલા માઇનોરિટી ઇલેક્ટ્રોન હશે ને બધા આ બાજુ ખેંચાઈ જાય અને એને પરિણામે શું થાય એન વિભાગના જેટલા માઇનોરિટી ઇલેક્ટ્રોન હોય ને બધાને પરિણામે ખેંચાઈ જાય અને એને પરિણામે પ્રવાહના મૂલ્યમાં ઓલ ઓફ સડન શું થાય વધારો પણ જેટલા હતા એટલા બધાએ ખેંચાઈ ગયા તો બધાએ ખેંચાઈ ગયા તો પ્રવાહ ના વધે ખરા પણ માઇક્રો એમ્પિયરના ક્રમનો જ હશે કારણ કે માઇનોરિટી છે એની સંખ્યા કેવી હશે ઓછી હશે પછી શું થશે વોલ્ટેજ તમે માની લો 5 વોલ્ટેજ માટે કેના માટે 5 વોલ્ટ માટે બધા ઇલેક્ટ્રોન અહીંયા ખેંચાઈ ગયા તો 6 વોલ્ટ કરો તો શું થાય 5 વોલ્ટ માટે માની લો પી વિભાગમાં 100 ઇલેક્ટ્રોન હતા તો 100 ખેંચાઈ ગયા તો 6 વોલ્ટ શું કર 6 વોલ્ટ કરો તો શું થાય 100 જ ઇલેક્ટ્રોન આવે કારણ કે ઇલેક્ટ્રોનની સંખ્યા 100 હતી એના કરતાં વધવાની નથી 7 વોલ્ટ કરો તોય 100 જ ઇલેક્ટ્રોન આવશે કારણ કે આમાં હતા 100 ઇલેક્ટ્રોન
એટલે પછી વોલ્ટેજ તમે ગમે એટલા વધારશો ને કાંઈ ફેર નહીં પડે, પ્રવાહનું મૂલ્ય અચળ, બધા ઇલેક્ટ્રોન ખેંચી લેશે. કે નથી સમજાવતો? ફરીથી કહું, 5 વોલ્ટે માની લ્યો આની અંદર 100 ઇલેક્ટ્રોન હતા, 100 ઇલેક્ટ્રોન આ બાજુ ખેંચાઈ ગયા અને એ પાછા 100 ઇલેક્ટ્રોન ભ્રમણ કરતા પાછા અહીંયા આવે. તો અહીંયા 6 વોલ્ટ કરો તો આ વખતે 100 જ ઇલેક્ટ્રોન આવવાના છે. 7 વોલ્ટ કરો તો 100 ઇલેક્ટ્રોન, કારણ કે આમાં ઇલેક્ટ્રોનની સંખ્યા જ 100 હતી. તો પછી વોલ્ટેજ તમે ગમે એટલા વધારશો ને પ્રવાહનું મૂલ્ય અચળ થઈ જશે અને પ્રવાહ અચાનક શું થઈ જાય? વધી જાય. પણ એક બીજી આની સાઈડ ઇફેક્ટ થાય. 5 વોલ્ટની બદલે તમે 6 વોલ્ટ કરો તો ઇલેક્ટ્રોન એટલા ને એટલા રહેશે, પણ ક્ષેત્ર એને વધુ પ્રબળતાથી ખેંચે. 5 વોલ્ટે 100 ઇલેક્ટ્રોન ખેંચાણા તો 6 વોલ્ટે 100 ઇલેક્ટ્રોન જ ખેંચાશે, પણ વોલ્ટેજ વધી ગયા તો ક્ષેત્ર વધી ગયું. ક્ષેત્ર વધી ગયું તો ક્ષેત્ર વધુ બળથી ખેંચે અને ક્ષેત્ર વધુ બળથી ખેંચે તો શું થાય? બોલો. આ ઇલેક્ટ્રોન જ્યારે વધુ ઉર્જાથી અહીંથી ગતિ કરતા ડેપ્લેશન સ્તરમાંથી પાસ થાય ને તો આના ભેગા ભટકાય અને ભટકાશે એને પરિણામે શું થશે કે ઉષ્મા ઉર્જા છૂટી પડે અને એને પરિણામે શું થશે? ડાયોડની સર્કિટ ઉડી જવાની સંભાવના રહે. બ્રેકડાઉન વોલ્ટેજ કરતા વધુ વોલ્ટેજ વધારવાના નહીં, કારણ કે બ્રેકડાઉન વોલ્ટેજ દાખલા તરીકે 5 હતા, ફરીથી કહું તો 100 ઇલેક્ટ્રોન ખેંચાઈ ગયા. હવે એ 100 ઇલેક્ટ્રોન ફરતા પાછા પીમાં આવ્યા તો 6 વોલ્ટ કરો તો 100 જ આવવાના છે, 100 કરતા વધુ ના આવે, કારણ કે એની લિમિટ જ હતી 100 ની. પણ બીજી ઘટના બનશે શું? 6 વોલ્ટ કરશો ને તો આવશે તો 100 જ ઇલેક્ટ્રોન, પણ આ વખતે વોલ્ટેજ વધાર્યા તો ક્ષેત્રની પ્રબળતા વધે અને ક્ષેત્રની પ્રબળતા વધે તો 100 ઇલેક્ટ્રોનને વધુ બળથી ખેંચે. એટલે 100 ઇલેક્ટ્રોન પાસે વધુ ઉર્જા હોય અને વધુ ઉર્જા હશે તો અહીંયા ભટકાશે અને પરિણામે ઉષ્મા ઉર્જાના સ્વરૂપમાં વ્યય થાય અને એને પરિણામે ડાયોડ બળી જવાની સંભાવના રહે. મોટા મૂલ્યનો પ્રવાહ પસાર કરો તો આપણે એમ કહીએ કે કોઇલ બળી જાય તો ડાયોડ શું થઈ જશે? બળી જવાની સંભાવના રહે. એટલા માટે રિવર્સ બાયસમાં એ ધ્યાન રાખવું પડે કે બને ત્યાં સુધી વોલ્ટેજ બ્રેકડાઉન વોલ્ટેજ કરતા વધારવાના નહીં. આની આઈ વિરુદ્ધ વીની શું થશે? લાક્ષણિકતા. અને આના માટે બરોબર એનો આઈ વર્સિસ વીનો આલેખ સુરેખતો નથી, એટલે ઓહમના નિયમનું પાલન થતું નથી. એટલા માટે આનો અવરોધ કન્ટિન્યુ બદલતો રહીએ અને અવરોધ કન્ટિન્યુ બદલતો રહીએ તો એનો ડાયનેમિક અવરોધ કહેવાય. આરડી બરાબર શું થશે? ડેલ્ટા વીના છેદમાં ડેલ્ટા આઈ. ડાયનેમિક અવરોધ એનો કેટલો હશે? ડેલ્ટા વીના છેદમાં ડેલ્ટા આઈ. બરોબર સમજાય છે? ચાલો પેજ નંબર 480 ઉપર આપ્યું છે. જ્યારે ડાયોડના બે છેડા વચ્ચે બાહ્ય વોલ્ટેજ વી એવી રીતે લગાડવામાં આવે કે જેથી તેનો એન છેડો ધન અને પી છેડો ઋણ. ડાયોડનો એન છેડો ધન હારે, એન છેડો ધન હારે અને પી છેડો ઋણ હારે, એટલે નેગેટિવ પોઝિટિવ હારે અને પોઝિટિવ નેગેટિવ હારે, તો તેને રિવર્સ બાયસ કહે છે. બરોબર. મોટા ભાગનો લગાડેલો વોલ્ટેજ ડેપ્લેશન વિસ્તારમાં હોય છે. આપેલા વોલ્ટેજની દિશા અને બેરિયર પોટેન્શિયલની દિશા બે એક જ. આ વોલ્ટેજની દિશા અને બેરિયર વોલ્ટેજ બેની દિશા, આ બાહ્ય વોલ્ટેજનો પ્લસ, આ ડાયોડનો વોલ્ટેજનો પ્લસ, બે એક જ દિશામાં આવે. એને પરિણામે વોલ્ટેજ વધી જશે. આથી બેરિયરની ઊંચાઈ વધે. બેરિયરની ઊંચાઈ વધે મતલબ શું થશે? બેરિયરના વોલ્ટેજમાં શું થાય? વધારો થશે. અને વિદ્યુત ક્ષેત્રમાં ફેરફાર થવાથી ડેપ્લેશન વિસ્તાર પહોળો થશે. સામે આકૃતિ આપી છે ઉપર. રિવર્સ બાયસની અસર હેઠળ પરિણામી બેરિયર વોલ્ટેજ કેટલા થઈ જાય? ડેપ્લેશન સ્તરના વોલ્ટેજ વત્તા બાહ્ય વોલ્ટેજ જેટલા હોય છે. આને કારણે હમણાં જે તમને કીધું એન થી પી તરફનો પ્રવાહ ઇલેક્ટ્રોનનો અને હોલનો પી થી એન તરફનો પ્રવાહ રૂંધાય. હમણાં સમજાયું કે એનમાંથી ઇલેક્ટ્રોન પીમાં ના જાય અને પીના હોલ એનમાં ના જાય. એ પ્રવાહ શું થાય છે? રૂંધાય છે. આથી ડિફ્યુઝન પ્રવાહ ફોરવર્ડ બાયસની સ્થિતિમાંના ડાયોડની સરખામણીમાં શું થઈ જાય? ઘણો બધો ઘટી જાય. ડિફ્યુઝન પ્રવાહ એટલે જ કહું છું, પહેલાનો લેક્ચર હરખો જુઓ. ઇલેક્ટ્રોન એનમાંથી પીમાં જાય તો એને ડિફ્યુઝન પ્રવાહ કહેવાય. એ ઘટી જાય. કારણ કે ક્ષેત્ર આમાં આવ્યું અને ઇલેક્ટ્રોને આમ જવું છે. ઇલેક્ટ્રોન કોઈ દી ક્ષેત્રની દિશામાં ગતિ કરે નહીં. એટલે ડિફ્યુઝન પ્રવાહ શું થઈ જાય? ઘટી જાય. ડિફ્યુઝન પ્રવાહ એટલે એનના ઇલેક્ટ્રોન પીમાં ના જાય, પીના મેજોરિટી હોલ એનમાં ના આવે. તો થાય શું? પ્રવાહ કોને કારણે રચે? હમણાં સમજાયું હોય તો પી વિભાગના માઇનોરિટી ઇલેક્ટ્રોનને મજા આવી જાય તો એ બધા પીમાંથી ખેંચાઈને ગયા જશે એનમાં જાય. જંકશનના વિદ્યુત ક્ષેત્રની દિશા એવી હોય છે. કેવી હોય છે?
એવી હોય છે કે જેથી પી તરફના ઇલેક્ટ્રોન કે એન તરફના હોલ તેમની અસ્તવ્યસ્તી ગતિ દરમિયાન જંકશન પાસે આવે તો તે મેજોરિટી વિસ્તાર તરફ ધકેલાય છે. એ વળી હું કે એન વિભાગનો ઇલેક્ટ્રોન પી વિભાગનો માઇનોરિટી ઇલેક્ટ્રોન અહીંથી ખેંચાય અને ગયો ગયા, એના વધુ માણસો રહેતા હતા અહીંયા ને, એન વિભાગમાં જાશે. પી વિભાગનો માઇનોરિટી ઇલેક્ટ્રોન ક્યાં જાય? એન વિભાગમાં. ને એન વિભાગમાં મેજોરિટી તો કોણ હતા? ઇલેક્ટ્રોન હતા. બરાબર. અને આ પ્રવાહને કેવો પ્રવાહ કહેવામાં આવે છે? ડ્રિફ્ટ પ્રવાહ. વિદ્યુત વાહકોનો આ ડ્રિફ્ટ પ્રવાહને કારણે પ્રવાહ રચાય. પી વિભાગના ઇલેક્ટ્રોન આ બાજુ ખેંચાય એટલા માટે ડ્રિફ્ટ પ્રવાહ કહેવાય. કેવી રીતે? ડિટેલમાં આપેલું જ છે 2 લેક્ચર પહેલા. ચાલો, આ ડ્રિફ્ટ પ્રવાહ અમુક માઇક્રો એમ્પિયરના ક્રમનો હોય છે. આ પ્રવાહ ઘણો ઓછો હોય છે કારણ કે તે વાહકોની, અંડરલાઈન કરવું તો કરજો, માઇનોરિટી બાજુથી, કીધું ને ડ્રિફ્ટ પ્રવાહ રચાશે કોને કારણે? માઇનોરિટી ઇલેક્ટ્રોન પીમાંથી એનમાં જાય, માઇનોરિટી હોલ એનમાંથી પીમાં આવે. એટલા માટે પ્રવાહ માઇક્રો એમ્પિયરના ક્રમનો હોય. માઇક્રો એમ્પિયરના ક્રમનો હોય છે. આ પ્રવાહ ઘણો ઓછો હોય છે કારણ કે તે વાહકોની માઇનોરિટી બાજુથી જંકશનની આરપાર મેજોરિટી તરફની ગતિના કારણે હોય છે. એટલે માઇનોરિટી ઇલેક્ટ્રોન પીમાંથી એનમાં જાય, ગયા માઇનોરિટી ભાગમાંથી ગયા મેજોરિટી ભાગમાં. અહીંયા હોલ માઇનોરિટી હતા, આમાં આવે તો ગયા એવા કહેવાય, ને મેજોરિટી ભાગમાં એવા કહેવાય કે નહીં? સમજાય છે કે નહીં? ફોરવર્ડ બાયસ દરમિયાન પણ ડ્રિફ્ટ પ્રવાહ હાજર હોય છે, પરંતુ દાખલ થયેલા વાહકોને કારણે મળતા મિલિએમ્પિયરના ક્રમની સરખામણીમાં ઘણો અવગણી શકાય તેવો હોય છે. ડાયોડનો રિવર્સ પ્રવાહ લગાડેલા વોલ્ટેજ ઉપર ખાસ આધાર નથી રાખતો. હમણાં જ કીધું, જુઓ, ઓછા વોલ્ટેજની વેલ્યુ હશે ને તો પણ માઇનોર એવો પ્રવાહ. કેવી રીતે? હમણાં તમને સમજાયું. બારેથી બેટરીના વોલ્ટેજ 0, સ્વિચ ઓફ હોય ને તો પણ શું થશે? અહીંયા કંઈક ક્ષેત્ર તો હાજર હશે જ. કોનું ક્ષેત્ર હાજર હશે? ડાયોડનું. અને ડાયોડનું ક્ષેત્ર શું કરતું હશે? પી વિભાગના ઇલેક્ટ્રોનને ખેંચવા માટે સક્ષમ હશે. પણ માની લ્યો એ 100 માંથી 5 ઇલેક્ટ્રોનને ખેંચે છે. 100 માંથી કેટલા ઇલેક્ટ્રોનને? 5 ઇલેક્ટ્રોનને ખેંચે છે. એટલે ઓછા વોલ્ટેજે કાંઈક તો પ્રવાહ મળશે. પણ જેવી તમે બેટરી ઓન કરો એટલે આ ભાગના વોલ્ટેજ વધે, એટલે આ ભાગનું ક્ષેત્ર વધે. એન પરિણામે માની લો 5 ની બદલે 30 ઇલેક્ટ્રોન ખેંચ્યા, તો પ્રવાહનું મૂલ્ય શું થઈ ગયું? વધી ગયું. હજી તમે આના વોલ્ટેજ વધાર્યા, હજી આનું ક્ષેત્ર વધ્યું, તો 30 ની બદલે 50 ઇલેક્ટ્રોન, એટલે પાછું પ્રવાહનું મૂલ્ય વધ્યું. પણ એક વોલ્ટેજ એવા આવે, કેવા આવે? એવા કે જેને બ્રેકડાઉન વોલ્ટેજ કહેવાય. આની અંદર 100 ઇલેક્ટ્રોન હતા, 100 ઇલેક્ટ્રોન આ બાજુ ખેંચાઈ ગયા, એટલે પ્રવાહના મૂલ્યમાં અચાનક શું થશે? વધારો. પણ નીચેની બાજુ શું કામને કારણે? કે ફોરવર્ડ બાયસ કરતા એમાં ક્યાં જાય છે? ઉલટાયેલી દિશામાં. આપેલા થોડાક વોલ્ટેજ માટે પણ માઇનોરિટી વાહકોને જંકશનથી એક બાજુથી બીજી બાજુ લઈ જવા માટે પૂરતો છે. કેવી રીતે હમણાં સમજાયું? આ પ્રવાહ લગાડેલા વોલ્ટેજ વડે સીમિત થતો નથી, પરંતુ તે જંકશનની બંને બાજુ માઇનોરિટી વાહકોની સંખ્યા ઘનતા વડે સીમિત થાય છે. એ વડે માઇનોરિટી વાહકોની સંખ્યા ઘનતા, હમણાં જ કીધું ને, આમાં 100 ઇલેક્ટ્રોન હતા. પછી આના વોલ્ટેજ તમે ગમે એટલા કરો ને, બ્રેકડાઉન કરતા વધારો ને, તો 100 જ ઇલેક્ટ્રોન હશે. પ્રવાહ સીમિત થઈ ગયું. કે નથી સમજાવતો? ફરીથી કહો. રિવર્સ પ્રવાહ છે કોને કારણે? લિમિટેશન્સમાં આવી જશે એની સંખ્યાને કારણે. આમાં માની લો માઇનોરિટી ઇલેક્ટ્રોન 100 હતા, તો બ્રેકડાઉન વોલ્ટેજ શું થશે? બ્રેકડાઉન વોલ્ટેજ 5 હતા, તો 5 વોલ્ટે શું થશે? બધા ઇલેક્ટ્રોન ખેંચાઈ દે. પછી 6 વોલ્ટ કરો તો શું થાય? 100 ના 100 જ ખેંચાય. 7 વોલ્ટ કરો તો શું થાય? 100 ના 100 જ ખેંચાય. એટલે પ્રવાહ કેવો થઈ ગયો? લિમિટેડ થઈ ગયો. રિવર્સ બાયસની અસર હેઠળ વિદ્યુત પ્રવાહ રિવર્સ બાયસ વોલ્ટેજ સુધી સ્વતંત્ર હોય છે, જેને બ્રેકડાઉન વોલ્ટેજ કહે છે. બ્રેકડાઉન વોલ્ટેજ હોય ત્યારે ડાયોડનો રિવર્સ પ્રવાહ અત્યંત ઝડપથી વધે છે, અને ત્યારબાદ વોલ્ટેજનો થોડોક વધારો પણ વિદ્યુત પ્રવાહમાં ઘણો મોટો ફેરફાર કરે છે. જો રિવર્સ બાયસને બાહ્ય પરિપથ વડે ચોક્કસ મૂલ્યથી ઓછા મૂલ્ય સુધી નિયંત્રિત કરવામાં ન આવે તો પીએન જંકશન નાશ પામે. એ તમને કીધું ને, બ્રેકડાઉન વોલ્ટેજ કરતાં જો તમે વધુ વોલ્ટેજ એના કરતાં બ્રેકડાઉન વોલ્ટેજ જેટલા અથવા તો એના કરતાં ઓછા રાખશો ને તો આમાં કાંઈ ડેમેજ નહીં થાય.
પણ બ્રેકડાઉન કરતાં વોલ્ટેજ વધારો ને તો ડેમેજ થાય. ટેક્સ્ટ બુકમાં નથી લખ્યું પણ મેં તમને સમજાવ્યું કેવી રીતે ડેમેજ થાય. કારણ કે 5 વોલ્ટે 100 ઇલેક્ટ્રોન ખેંચાતા હતા તો 6 વોલ્ટે 100 ઇલેક્ટ્રોન જ ખેંચાય, પણ આ વખતે વધુ એનર્જીથી ખેંચાય. અને વધુ એનર્જીથી ખેંચાય તો જ્યારે સ્તરમાંથી પાસ થતા હશે ને ત્યારે અથડામણ થાય તો ઉષ્મા ઉર્જાના સ્વરૂપમાં વેડફાય. એના પરિણામે ડાયોડ બળી જવાની શું રહે? સંભાવના રહેશે. ચાલો, આ પેરેગ્રાફ લગી તમારે લખવાનું પૂછે. શું પૂછે? ટૂંક નોંધ લખો. રિવર્સ બાયસ પહેલેથી ચાલુ કરી આ સર્કિટ ડાયાગ્રામ દોરવાનો. આ કંઈ દોરવાની જરૂર નથી. સર્કિટ ડાયાગ્રામ દોરો. વોલ્ટેજ કેવી રીતે વધે છે એ દોરો. અને ઉપરની આકૃતિ આપી છે કે જંકશનની પહોળાઈ વધે છે એ દોરવાનું. એટલું 2 માર્કમાં. 3 માર્કમાં પૂછે રિવર્સ બાયસ સમજાવી તેની લાક્ષણિકતા પણ સમજાવો. તો આટલું તો બધું લખવાનું અને આલેખ નીચે જે આપ્યો છે એમાં એનો આ ભાગ જ દોરવાનો. ત્રીજા ચરણવાળો જ માત્ર ભાગ દોરવાનો. અને પાછળ એનું વર્ણન આપેલું છે બીજા પેરેગ્રાફમાં. બીજા પેરેગ્રાફની બાજુમાં છગડીયો કાઉન્સ કરીને લખી નાખજો. રિવર્સ બાયસની લાક્ષણિકતા. પહેલો કાઉન્સ કોની હતી? ફોરવર્ડ બાયસની. આ કોની? રિવર્સ બાયસની. ડાયોડને રિવર્સ બાયસમાં જોડવામાં આવે ત્યારે વિદ્યુત પ્રવાહ અતિ સૂક્ષ્મ માઇક્રોએમ્પિયરના ક્રમનો હોય છે અને બાયસ વોલ્ટેજના ફેરફાર સાથે લગભગ અચળ છે. તેને રિવર્સ સેચ્યુરેશન. રિવર્સ સેચ્યુરેશન. સેચ્યુરેશન એટલે સંતૃપ્ત. સંતૃપ્ત એટલે શું? ધરાઈ ગયા, પૂરું. હવે ધરાઈ ગયા મતલબ શું થાય? 100 ઇલેક્ટ્રોન હતા તો 100 ઇલેક્ટ્રોન ખેંચાઈ જાય તો સંતૃપ્ત પ્રવાહ કહેવાય. પછી તમે ગમે એટલા વોલ્ટેજ વધારો, 5 વોલ્ટે બધા ખેંચાઈ ગયા તો 6 વોલ્ટ કરો તો 100 જ આવે, 7 વોલ્ટ કરો તો કેટલા આવે? 100 જ આવશે. તો એને સંતૃપ્ત પ્રવાહ કહેવાય. કેવો પ્રવાહ કહેવાય? સંતૃપ્ત. આમ છતાં વિશેષ કિસ્સાઓ માટે ઘણા ઊંચા રિવર્સ બાયસને આ પ્રવાહ માટે એકદમ વધવા લાગે છે. ડાયોડ એ કાંઈ જરૂર નથી. ખાલી આલેખ દોરવાનો અને આ 3 લીટી તમારે લખવાની અને છેલ્લે પાછું એનું અવરોધનું સૂત્ર રાખવાનું. લખવાનું કે ભાઈ આ અવરોધ ઓહમના નિયમનું પાલન નથી કરતો તો એનો ડાયનેમિક અવરોધ હોય. કેટલો હોય? R બરાબર ડેલ્ટા V ના છેદમાં ડેલ્ટા I. રેડી? તો આ થયું બચ્ચા વાલડી આપણું રિવર્સ બાયસ. ચાલો, સમજાઈ ગયું? ચાલો, ઉદાહરણ ચોથું આપ્યું છે એ ગણી લઈએ આપણે. જો ઉદાહરણ 4 માં એક ગ્રાફ આપેલો છે ફોરવર્ડ અને રિવર્સ બાયસ બેયનો. ફોરવર્ડ બાયસનો એ આપેલો છે અને રિવર્સ બાયસનો પણ. અહીંયા વોલ્ટેજ, અહીંયા પ્રવાહ. અહીંયા વોલ્ટેજ જ્યારે 0.7 છે ત્યારે પ્રવાહ આપ્યો છે 10 મિલી એમ્પિયર. વોલ્ટેજ જ્યારે 0.8 થયા ત્યારે પ્રવાહ આપ્યો છે 20 મિલી એમ્પિયર. કેટલો આપેલો છે? 20 મિલી એમ્પિયર. સિલિકોન માટે છે. કોના માટે? સિલિકોન માટે. અને નીચે રિવર્સ બાયસમાં આ રીતે આમ આપેલું છે. અહીંયા -10 વોલ્ટ છે ત્યારે આ પ્રવાહ -1 માઇક્રો એમ્પિયર છે. કેટલા માઇક્રો એમ્પિયર છે? માઇનસ. આ બિંદુનો મતલબ શું? વોલ્ટેજ કેટલા? -10 ત્યારે પ્રવાહ કેટલો છે? -1 માઇક્રો એમ્પિયર. સાવ સહેલું છે. જો શું કીધું છે આકૃતિમાં એક સિલિકોન ડાયોડની V વર્સિસ I ની લાક્ષણિકતા દર્શાવી છે. તો પહેલું ID બરાબર
15 મિલી એમ્પિયર, આઈડી બરાબર કેટલું 15 મિલી એમ્પિયર, અને વીડી બરાબર કેના બરાબર, વીડી બરાબર -10 વોલ્ટેજ માટે ડાયોડનો અવરોધ ગણો. જો આ 10 અને વચ્ચે કેટલા હશે, 15 મિલી એમ્પિયરનો પ્રવાહ હશે કે નહીં. ચાલો તો આના માટે વોલ્ટેજ ગોતવાનો, આના માટે અવરોધ ગોતવાનો ને આના માટે. તો ચાલો પહેલું FB નો અવરોધ, ફોરવર્ડ બાયસનો અવરોધ. કોનો અવરોધ, ફોરવર્ડ બાયસનો. જોવો જોઈએ શું થશે. અવરોધ RD બરાબર ડેલ્ટા V ના છેદમાં ડેલ્ટા I. એમાં લાંબુ લાંબુ લખ્યું છે. RD બરાબર ડેલ્ટા V ના છેદમાં ડેલ્ટા I. ડેલ્ટા V એટલે હું V2 V1 ના છેદમાં I2 I1. ચાલો V2 એટલે 0.8 માઇનસ V1 એટલે 0.7 ના છેદમાં I2 એટલે હું V2 વોલ્ટેજનો પ્રવાહ. તો V2 વોલ્ટ એટલે 0.8, 0.8 એ પ્રવાહ કેટલો હતો, 20 મિલી. કેટલો પ્રવાહ હતો, 20 મિલી. તો મિલીને તમારે શું કરવાનું, એમ્પિયરમાં ફેરવવાનું. કેમાં ફેરવવાનું તમારે, એમ્પિયરમાં. રેડી. એટલે આ અત્યારે એમને જ રાખી 20 માઇનસ I1 એટલે હું જ્યારે V1 વોલ્ટેજ હોય ને ત્યારનો પ્રવાહ. V1 એટલે 0.7, 0.7 એ પ્રવાહ કેટલો છે, 10 -10. એટલે આ કેટલું થશે બોલો વાલા બાળકો, 0.8 માંથી 0.7 જાય એટલે 0.1 ના છેદમાં 10. પણ આ શું આવે, મિલી. આ વોલ્ટ. તો 0.1 એટલે 10⁻1 છેદમાં 10 ગુણ્યા 10⁻3 થઈ કે નહીં. ચાલો નીચે વધે 10⁻2. આ 10ની 1 છે એટલે નીચે વધે 10⁻2. 10⁻2 ઉપર જાય તો 10+2, અને 10+2 ને 10⁻1 એટલે 10 ઓહમ. ફોરવર્ડ બાયસનો ડાયનેમિક વોલ્ટેજ કેટલો હશે, તો કે 10 ઓહમ. પછી રિવર્સ બાયસ માટે કીધું છે. ચાલો RB રિવર્સ બાયસનો અવરોધ એ શું થશે, RD બરાબર ડેલ્ટા V ના છેદમાં ડેલ્ટા I. ચાલો ડેલ્ટા V એટલે V2 V1 ના છેદમાં I2 I1. હવે એમાં બે વોલ્ટેજ કહેવાય, એક 0 કહેવાય અને એક -10 કહેવાય. તો -10 એટલે V2 અને 0 એટલે V1. એટલે V2 એટલે -10 માઇનસ V1 એટલે 0 છેદમાં I2 એટલે હું -10 વોલ્ટ હોય ને ત્યારે પ્રવાહ. તો આ બિંદુનો મતલબ હું -10 વોલ્ટે પ્રવાહ કેટલો છે, -1 માઇક્રો એમ્પિયર. એટલે અહીંયા શું આવશે, -1. અને વોલ્ટેજ 0 હતો તો વોલ્ટેજ 0 એ પ્રવાહ કેટલો હતો, 0 જ હતો. એટલે આ કેટલું થશે, 0. હા કે ના, સમજાય છે કે નહીં. ચાલો તો એના માટે આ શું થાય, -10 ના છેદમાં -1. પણ -10 વોલ્ટ અને -1 શું છે, માઇક્રો છે ભાઈ, માઇક્રો એમ્પિયર. એટલે આ શું થશે, --+10 ના છેદમાં શું આવે, માઇક્રો એટલે 10⁻6. અને વોલ્ટ પર એમ્પિયર એટલે ઓહમ થાય કે નહીં. તો 10⁻6 ઉપર જાય તો 10⁷ ઓહમ. જોયું તમે છોકરાઓ, રિવર્સ બાયસનો અવરોધ અને ફોરવર્ડ બાયસનો અવરોધ. ફોરવર્ડ બાયસનો 10 ઓહમ છે, આ કેટલો છે, 10⁷, 1 કરોડ. અને એટલા માટે જ રિવર્સ બાયસમાં પ્રવાહનું મૂલ્ય કેવું હોય, ઓછું હોય. રિવર્સ બાયસમાં જે પ્રવાહ હશે આપણો, પ્રવાહ કયા ક્રમનો હોય, માઇક્રો એમ્પિયરના ક્રમનો. કે સર ટેક્સ્ટબુક જેવો જવાબ નથી. યાર ટેક્સ્ટબુક જેવો જ છે, આપણે ખાલી 10⁷ લખ્યું, એ લોકોએ શું લખ્યું, 1.0 ગુણ્યા 10⁷. બધું હું એકનો 1 ગુણ્યા 10⁷ લખો કે ખાલી 10⁷ લખો. બરાબર. તો ચાલો અહીંયા રિવર્સ બાયસ પૂરું થયું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે પીએન જંકશન ડાયોડના ઉપયોગો જોશું. રેક્ટિફાયર વિશે વાત કરવામાં આવશે. શેના વિશે વાત કરશું આપણે, રેક્ટિફાયર. બરાબર. ત્યાં લગી બાય બાય, ટેક કેર, સી યુ છોકરાઓ, ધ્યાન રાખજો.